અમદાવાદમાં 44 લાખની સાયબર છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઈશ્વર નારાયણ ઉર્ફે શ્યામલાલજી ચૌહાણ અને વિષ્ણુ ઉર્ફે રાજેન્દ્ર પ્રસાદ રાંકાવત રાજસ્થાનના જોધપુરથી ઝડપાયા. મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનો ભય બતાવી ફરિયાદીને ફસાવી હતી. ઓપરેશન માટે 2000 રૂપિયાની લાંચ લેવાના પ્રકરણમાં નવસારી સિવિલ હોસ્પિટલના પૂર્વ આરએમઓને 3 વર્ષની કેદ. 19 વર્ષ અગાઉ ગર્ભાશયના ઓપરેશન માટે માંગી હતી લાંચ. ડોક્ટર હેમંત રાજપુરાને 3 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકારાયો. પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરતી યાંત્રિક બોટ ઝડપાઈ. એક શખ્સની અટકાયત. કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ કરવામાં આવી કાર્યવાહી. કફ સિરપનો જથ્થો ઝડપાયો અમદાવાદમાંથી. એસઓજીની ટીમે શહેરના રિલીફ રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં હાથ ધરી તપાસ. અંદાજે 60 લાખની કિંમતની કફ સિરપની 5050 નંગ બોટલ કરાઈ જપ્ત. પોસ્ટ મારફતે કફ સિરપનો જથ્થો મિઝોરમ, ત્રિપુરા અને આસામ મોકલાતો હોવાનો તપાસમાં ખુલાસો. હિટ એન્ડ રનના કેસમાં ફરાર ટેમ્પો ચાલક ઝડપાયો. 3 દિવસ અગાઉ સુરતના ખટોદરામાં મોપેડ પર કોલેજ જઈ રહેલી વિદ્યાર્થિનીને ટેમ્પો ચાલકે મારી હતી ટક્કર. ટેમ્પોનું પાછળનું ટાયર વિદ્યાર્થિનીના માથા પર ફરી વળતા થયું હતું મોત. પોલીસે 25 સીસીટીવી ફોડીને આરોપીને દબોચી લીધો. છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો સુરતમાંથી. અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર હતો આરોપી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે પાર પાડ્યું આખું ઓપરેશન. 1 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ. ઉત્તરાયણના રામપાટ હળપતિવાસમાં પોલીસે દરોડા પાડ્યા. ગાંજાના સપ્લાયરને જાહેર કરાયો વોન્ટેડ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી કાર્યવાહી. લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના ઘરેથી એસીબીને હાથ લાગી 1.10 લાખની રોકડ, 3 બેંક ખાતા અને 1 લોકર પણ ફ્રીઝ. એસીબીએ ભાવસિંહ ઝાલા અને અમિત ડોંગરેને કોર્ટમાં રજૂ કરી 12 ઓગસ્ટ સુધીના મેળવ્યા રિમાન્ડ. અમિત ડોંગરે હપ્તો ઉઘરાવવા માટે ખાસ માણસોની ભરતી કરી હોવાનો ઘટસ્ફોટ. રિજનલ, ઝોનલ કક્ષાએ અભિપ્રાય કયા અધિકારીઓ આપતા હતા તે દિશામાં પણ એલસીબી કરશે તપાસ. લાંચ કેસમાં ઝડપાયા અને 24 કલાકમાં જ સસ્પેન્શન અને ટર્મિનેટ કરાયો હોય તેવો પ્રથમ કિસ્સો. 36,000ની લાંચમાં પકડાયેલા ચીફ ફાયર ઓફિસર ડોંગરે ભ્રષ્ટાચાર આચરવામાં તમામ હદ વટાવ્યાનો આરોપ. ફાયર એનઓસી રિન્યુ કરાવવા 25,000 સુધી તો નવી ફાયર એનઓસી માટે વિસ્તાર વાઇઝ 2 થી 10 લાખ રૂપિયા સુધીની લાંચ લેતા હોવાની ફાયર વિભાગમાં ચર્ચા. રિલીફ રોડની ગુજરાત પોસ્ટ ઓફિસમાંથી અન્ય રાજ્યમાં મોકલાતી 60 લાખના કફ સિરપની 5,000 બોટલ જપ્ત. પોલીસને ગેરમાર્ગે દોરવા પાર્સલ પર ખોટા નામ અને સરનામાનો કરાયો ઉલ્લેખ. પોસ્ટ મારફતે મિઝોરમ, આસામ સહિતના રાજ્યમાં મોકલવાનો હતો જથ્થો. જુગાર દરોડા બાદ અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનું 2 માળનું મકાન કોર્પોરેશને કર્યું સીલ. મંજૂરી કરતા વિપરીત વપરાશના કારણે કાર્યવાહી. વર્ષ 2025માં 3જા માળનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.